નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું વિદેશી પર હુમલો તેના વિશે। વડોદરાના વાઘોડિયા તાલુકાના લીમડા ગામની ઘટના કે જ્યાં તળાવ કિનારે ફરવા ગયેલા 4 વિદેશી વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો કરી દેવામાં આવ્યો છે। દરગાહ પાસે ચપ્પલ પહેરીને આવવાના મુદ્દે જીવલેણ હુમલો કરવામાં આવ્યો। લોકો વિદ્યાર્થીઓ પર દંડા, બેટ, પથ્થરો લઈને તૂટી પડ્યા। રૂવાડા ઊભા થઈ જાય તેવા હુમલાના આ વિડીયો સામે આવ્યા છે। ભાષાની ગેરસમજના કારણે વિદેશી વિદ્યાર્થીઓએ મોતને નજીકથી જોયું હતું। સુફેજ નામનો વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। 10 અજાણ્યા હુમલાખોરો સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। વિદ્યાર્થીઓ પર હુમલાનો વિડીયો વાયરલ થયો છે। ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની પુષ્ટિ નથી કરતું। તો વડોદરાની આ ઘટના કે જ્યાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો અને આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ પર આખું ટોળું તૂટી પડે છે અને દંડા તેમજ બેટ લઈને સાથે પથ્થરો વડે પણ હુમલો કરવામાં આવે છે। જાણે આ વિદ્યાર્થીઓએ જીવતા જી મોત જોયું હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, આ જે વિડીયો સામે આવી રહ્યો છે તેમાં ટોળું આખું છે એ વિદ્યાર્થીઓ પર તૂટી પડ્યું છે। આખરે ગ્રામજનો કોણ હતા તેને લઈને કોઈ અપડેટ છે? બિલકુલ થી અત્યાર સુધી જો ગ્રામજનોની વાત કરીએ તો તેમના વિશે કોઈ પણ જાતની માહિતી સામે નથી આવી, પરંતુ તળાવની નજીક જ રહેતા એક પરિવારે આ જે વિડીયો છે, આખી ઘટના જે છે તે પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી હતી। ત્યારે આ જે વિડીયો ફૂટેજ છે તે પોલીસ માટે તપાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે, કારણ કે આ જે હુમલાની ઘટના બની છે તેમાં જે હુમલાખોરો છે તેઓ સ્પષ્ટ દેખાઈ આવે છે અને કઈ રીતે તેઓ હુમલો કરે છે તે પણ જણાઈ આવે છે। ત્યારે મેં કીધું પ્રમાણે કે આ વિડીયો જે છે તે ખૂબ જ મહત્વના છે। બીજી વાત કરીએ તો 10 જેટલા અજાણ્યા શખ્સો છે તેમની સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એક સુફેજ નામનો વિદ્યાર્થી છે તે વિડીયોમાં જોઈ શકાય છે કે જે ગ્રામજનો છે તે કન્ટિન્યુઅસ તેને બેટ અને પટકા મારે છે। મોટો પથ્થર જે છે તેનાથી આ વિદ્યાર્થી પર હુમલો કરે છે। ત્યારે આ સુફેજ નામના વિદેશી વિદ્યાર્થીની તબિયત જે છે હાલ નાજુક છે અને તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર જે છે તે આપવામાં આવી રહી છે। અને મેં કીધું એ પ્રમાણે કે વિદ્યાર્થીઓ જુદા જુદા દેશના હતા। એમાંથી એક વિદ્યાર્થી થાઇલેન્ડનો છે, બીજો વિદ્યાર્થી યુકેનો છે, એક વિદ્યાર્થી મોઝમ્બીનો છે અને અન્ય એક વિદ્યાર્થી છે તે સુદાનનો છે। એટલે અત્યારે ભાષા ફેર છે, ત્યારે પોલીસ દ્વારા પણ જે છે તે યુનિવર્સિટીના જે સત્તાધીશો છે તેમની મદદ લેવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓના નિવેદન લેવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે। જે હાર્દિક, આજે 3 વિદેશી વિદ્યાર્થીઓ છે તે ક્યાં અભ્યાસ કરતા હતા? અત્યારે આ એરિયામાં શા માટે આવ્યા હતા તેને લઈને કોઈ અપડેટ? બિલકુલ થી જો આ વિદેશી વિદ્યાર્થીઓની વાત કરીએ તો જે લીમડા ગામ છે ત્યાં પારોલ યુનિવર્સિટી આવેલી છે અને પારોલ યુનિવર્સિટીમાં દેશ વિદેશના અનેક વિદ્યાર્થીઓ જે છે તે અભ્યાસ કરે છે। અત્યારે આપણે યુનિવર્સિટીના કર્મચારી સાથે વાત થઈ હતી તો તેમને કહ્યું કે આ જે વિદ્યાર્થીઓ છે તેઓ નજીકમાં એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગયા હતા અને ત્યારબાદ તેઓ જ્યારે યુનિવર્સિટી હોસ્ટેલ તરફ આવતા હતા ત્યારે જે નજીકમાં તળાવ આવેલી છે ત્યાં આંટો મારવા માટે ગયા હતા અને એ દરમિયાન જ આખી જે ઘટના છે તે બની છે। મેં કીધું પ્રમાણે કે વિદ્યાર્થીઓ જ્યારે તળાવ પાસે ફરતા હતા ત્યારે ગામમાંથી એક શખ્સ આવ્યો હતો અને તેને કહ્યું હતું કે દરગાહ પાસે બૂટ ચપ્પલ પહેરીને કેમ ફરો છો? ત્યારે આ જે વિદ્યાર્થીઓ જે છે તેઓ ગુજરાતી ભાષા સમજતા નથી, સ્થાનિક ભાષા સમજતા નથી, એના કારણે ભાષાની આખી ગેરસમજ થઈ હતી અને ત્યારબાદ જે ગ્રામજનો છે ત્યાં વિદેશી વિદ્યાર્થીઓ પર તૂટી પડ્યા હતા અને આ ગ્રામજનોના હુમલા બાદ આ જે વિદ્યાર્થીઓ છે તેમને જાણે સાક્ષાત મોતની નજીકથી જોયું હોય ત્યાં પ્રકારના કરુણ દ્રશ્યો જે છે તે સર્જાયા હતા। હાર્દિક, ફરિયાદ નોંધવામાં આવી છે, હવે પોલીસ દ્વારા કયા પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે? કારણ કે અહીંયા વિદ્યાર્થીઓનો જીવ પણ જઈ શકતો હતો। બિલકુલ થી અત્યારે વિદ્યાર્થીઓ જે છે તેઓ નિવેદન આપી શકે ત્યાં પ્રકારની પરિસ્થિતિમાં નથી, એના કારણે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા પોલીસ સમક્ષ એક પ્રાથમિક ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓને અત્યારે સારવાર જે છે તે આપવામાં આવી રહી છે। વિદ્યાર્થીઓ નિવેદન આપી શકે ત્યાં પ્રકારની પરિસ્થિતિમાં આવશે, ત્યારબાદ પોલીસ દ્વારા આ તમામ જે વિદ્યાર્થીઓ જે છે તેમના નિવેદન લેવામાં આવશે અને આખો ઘટનાક્રમ કયા પ્રકારનો હતો, કઈ રીતે તેમના પર હુમલાને અંજામ આપવામાં આવ્યો તે પ્રકારના નિવેદનો લીધા બાદ જ જે પોલીસ જે છે તે હુમલાખોરો સામે પહોંચી શકશે। અને બીજી વાત કે અત્યારે જે વિડીયો સામે આવી રહ્યો છે એ વિડીયો જે છે તે પોલીસ તપાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે, કારણ કે આ વિડીયોમાં જે હુમલાખોરો છે તેમને સ્પષ્ટપણે જોઈ શકાય છે। ત્યારે આ વિડીયોના આધારે જે પોલીસ છે, વાઘોડિયા પોલીસ, તેમના દ્વારા જે હુમલાખોરો છે તેની શોધખોળ જે છે તે શરૂ કરવામાં આવી છે।
જે હાર્દિક સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં યુવતીની હત્યા કરી દેવામાં આવી છે। 22 વર્ષીય યુવતીનો હોટલના રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો છે। સરદારનગરની હોટલ તંદુર પેલેસની આ ઘટના સામે આવી છે। યુવતીના ગળાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા છે। ગળે ફાંસો આપી હત્યા કરી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। યુવતી સાથે એક યુવક પણ હોટલમાં હોવાનું ખુલ્યું છે। સીસીટીવી ફૂટેજ તપાસવા પોલીસે તજવીજ હાથ ધરી છે। એફએસએલની ટીમે ઘટના સ્થળેથી જરૂરી સેમ્પલ પણ કલેક્ટ કર્યા છે। મહિલા છે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફૂડ કોર્ટમાં કામ કરતી હતી અને હાલમાં તે રામોલ ખાતે રહેતી હતી એ પ્રાથમિક વિગત તપાસના કામે જાણવા મળેલ છે અને હાલમાં કંઈ ગળા ઉપર ઈજા નિશાન છે, વિશેષમાં કંઈ છે નહીં। તો હોટેલ તંદુર પેલેસની આ ઘટના કે જ્યાં મહિલાની મોત નીપજ્યું છે, મહિલાની હત્યા કરી દેવામાં આવી છે। આ સાથે મહિલા સાથે એક યુવક પણ ત્યાં આગળ આવ્યો હોય તે અંગેનો પણ ખુલાસો થયો છે। અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આવેલી તંદુર પેલેસ હોટલમાં એક મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી। જો કે સાંજ બાદ એરપોર્ટ પોલીસને આ અંગેની માહિતી મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। માનવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિની જે વ્યક્તિ દ્વારા હત્યા કરવામાં આવી હતી તેની ધરપકડ કરવાની દિશામાં અત્યારે હાલ પોલીસ કાર્યવાહી કરી રહી છે। ડેડ બોડી જે છે તે હોટલ ઉપરથી ઉતારવામાં આવી છે અને તેના અંતિમ વિધિ માટે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરાવવા અર્થે અત્યારે હાલ લઈ જવામાં આવી રહી છે। માનવામાં આવી રહ્યું છે કે જે રીતે હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી તે બાબતે પોલીસ હવે જે હત્યા કરનાર વ્યક્તિ જે છે તેના સુધી પહોંચવા માટેના તમામ પ્રયત્નો કરી રહી છે। હાલ સીસીટીવી ફૂટેજ જે છે તે સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે। માનવામાં આવી રહ્યું છે કે મુસ્લિમ મહિલા જે છે તે એરપોર્ટ ઉપર કામ કરતી હતી અને ત્યારબાદ અહીંયા આગળ રોકાઈ હતી। ત્યારબાદ તેને કોઈ મળવા માટે આવ્યું હતું ને તેની પછી તેની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી હતી। કેમેરામેન વિમલ ચારા સાથે મૌલિક ધામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ગુમ થયેલા શાળા બનેવીના મૃતદેહ મળ્યા છે। વડોદરાના કરજણ વિસ્તારની આ ઘટના બંનેના ખેતરમાંથી મૃતદેહ મળતા ખળભળાટ મચી ગયો છે। ધૂળેટીના દિવસે બંને ગુમ થયા હતા। ડ્રોનની મદદથી ખેતરમાંથી પોલીસે મૃતદેહ શોધી કાઢ્યા। ત્યારે હાલ તો સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મૃતદેહ અંગે તપાસમાં મોટા ખુલાસા પણ થઈ શકે છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, શાળા તેમજ બનેવી ગુમ થયા હતા અને હવે તેમના મૃતદેહ મળી આવ્યા છે, શું અપડેટ તેને લઈને? બિલકુલ, તે સમગ્ર મામલે જો વાત કરીએ તો ધૂળેટીના દિવસે શાળો બનેવી બંને જે છે તે ઘરેથી નીકળ્યા હતા, પરંતુ 2 દિવસ સુધી તેમને પત્તો ન લાગ્યો હતો, જેના કારણે પરિવાર જે છે ચિંતિત બન્યું હતું। પરિવારની ફરિયાદના આધારે પોલીસે શોધખોળ શરૂ કરી હતી, પરંતુ આ બંનેનો પત્તો લાગ્યો ન હતો। પરંતુ ગઈકાલે પોલીસે આ જે સીમ વિસ્તાર છે એટલે કે જ્યાં ખેતરો છે ત્યાં ડ્રોન ઉડાવ્યું હતું અને ડ્રોન કેમેરામાં આજે ચાળો અને બનેવી જે છે તેમના મૃતદેહ જે છે તે કેદ થયા હતા અને એના આધારે જ આ મૃતદેહ શોધવામાં પોલીસને સફળતા મળી છે। બીજી મહત્વની વાત કરીએ તો પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી છે। તેમાં જાણવા મળ્યું છે કે કરજણ તાલુકાના કોઠા ગામની સીમમાં આ જે શાળો અને બનેવી જે છે તેઓ આંટો મારવા માટે ગયા હતા, પરંતુ પશુ માટે તારની વાળમાં જે છોડેલો કરંટ છે એ કરંટ લાગતા શાળો અને બનેવી જે છે તેમનું કરુણ મોત જે છે તે નીપજ્યું હતું। બીજી વાત કરીએ તો ઘરેથી નીકળતા પહેલા તેઓએ ઘરે કહ્યું હતું કે જમવાનું બનાવીને રાખજો, અમે થોડી વારમાં આ ખેતરમાં પાણી જોઈને આવીએ છીએ, એમ કહીને તેઓ શાળો બનેવી બંને નીકળ્યા હતા અને ત્યારબાદ ધૂળેટીની રાતથી જ બંને લાપતા હતા। ત્યારે ગઈકાલે ડ્રોન કેમેરાની મદદથી આ પોલીસને જે છે બંનેના મૃતદેહ મેળવવામાં સફળતા મળી છે અને બંનેના જે મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા જે છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। હવે વાત કરીશું બેફામ રફતાર વિશે। રાજકોટમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે। ધોરાજી બાયપાસ પાસે કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। કાર ચાલકે બાઇકમાં સવાર 3 લોકોને ઉડાડ્યા છે। અકસ્માતના હચમચાવતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। અકસ્માતમાં બાઇકમાં સવાર 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને ઉપલેટા ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થયો। સંપૂર્ણ બેદરકારી સાથે રોંગ સાઈડમાં સ્પીડમાં આવી રહેલી કારે અકસ્માત સર્જ્યો હતો। કાર ચાલક અકસ્માત સર્જી જે ડુમિયાણી ટોલ પ્લાઝા પાસે આવેલ હોટલ ખાતે કાર પાર્ક કરી ફરાર થઈ ગયો હતો। તો અકસ્માતની આ ઘટના સામે આવી છે, જ્યાં કાર ચાલક રોંગ સાઈડમાં આવે છે અને ત્યારબાદ પૂરપાટ ઝડપે આવતા અકસ્માત સર્જાય છે। સંવાદદાતા મુનાફ અમારી સાથે જોડાઈ ગયા છે। મુનાફ, અકસ્માતની આ ઘટના, શું પરિસ્થિતિ અત્યારે?
બિલકુલ કોમેન્ટ ચોક્કસ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હિટ એન્ડની રડની ઘટના સામે આવી હતી. ઉપલેટા ધોરાજી બાયપાસ પાસે મોટરસાયકલમાં ત્રિપલ સવારમાં ફિગો કાર ચાલકે હેરફેર લેતા અકસ્માત સર્જ્યો હતો. શહેરના જૂના પોરબંદર રોડ પાસે ભીમનગરમાં રહેતા મજૂરી કામ કરતા કાંતિભાઈ ઉર્ફે કાનુભાઈ આંબાભાઈ માણાવણ 50 વર્ષની ઉંમર હતી અને તેની પુત્રી દીક્ષિતા તે 16 વર્ષની હતી, પત્ની હતી તે 48 વર્ષની હતી. તે ધોરાજી પરીક્ષા આપવા આવ્યા હતા અને જેમાં જે દક્ષિત જમણા ભાગે જે ફ્રેક્ચર થયેલો હતો તેના પિતા કાનુભાઈને ફ્રેક્ચર થયો હતો. આ તમામ સીસી ફૂટેજ છે તે સામે આવ્યા હતા અને તે ધોરાજી બોર્ડની પરીક્ષા આપી, જેમાં આજે 11 સાયન્સ ધોરાજીના એડમિશન લેવા માટે સ્કોલરશીપની માફીની પરીક્ષા આપવામાં આવી હતી. સંપૂર્ણ બેદરકારી સાથે રોંગ સાઈડમાં સ્પીડમાં આવી રહેલ કાર તે ફિગો કાર મોટરસાયકલ સાથે અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માતના તમામ સીસી ફૂટેજ છે તે સામે આવ્યા હતા. હાલ પોલીસ છે તે હોસ્પિટલ પહોંચી ઘટના સ્થળે પહોંચી છે, તપાસ શરૂ કરી છે. જી મુનાફ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. રાજકોટમાં રફતારના રાક્ષસ બેફામ બન્યા છે. બેફામ કાર ચાલકે 3 વાહનોને અડફેટે લીધા છે. કારની અડફેટે 69 વર્ષીય એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. માલવ્યાનગર મેઇન રોડ પર અકસ્માત સર્જ્યો. કાર ચાલક નશામાં હોવાનો આરોપ અને કારમાં 2 યુવતીઓ અને 2 યુવકો સવાર હતા. ત્યારે અકસ્માત સર્જાતા કારમાંથી 2 યુવતી ફરાર થઈ ગઈ હોવાની માહિતી મળી રહી છે, જ્યારે 2 યુવકોને સ્થાનિક લોકોએ દબોચી લીધા હતા. માલવ્યાનગર પોલીસે બંનેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો રાજકોટમાં પણ રફતારના રાક્ષસ જોવા મળ્યા છે અને અકસ્માત સર્જ્યો આ યુવકોએ અને એક જે વ્યક્તિ છે તેણે પોતાનો જીવ ગુમાવ્યો છે અને બીજી તરફ જે સામાન્ય લોકો હતા તેમના દ્વારા ઢોર મારવામાં આવ્યો હતો. અને બે બોયઝ હતા, 2 લેડીઝ હતી. લેડીઝ 2 ફરાર થઈ ગઈ છે અને બોયઝ અત્યારે અહીંયા હાલ એની કાર્યવાહી ચાલુ છે. મને એવું લાગે, આશંકા લાગે છે. હું સામે તરબોસી લારીએ ઊભો હતો. આ કીવાળો 100 ઉપરની સ્પીડમાં હશે. કાકાને એક્ટિવાને પાછળથી સીધી ભટકાડી દીધી. કાકા તો 90% ઉપર વહી ગયા છે, કારણ કે પોઝિશન જ એવી હતી. અહીંયા બ્લડ એટલું લાગ્યું ને હવે બેસુદ હાલતમાં હતા. કઈ દિશામાંથી ગાડી આવતી હતી અને ગાડી આથી આમ થતી હતી. શું આખી ઘટના શું ઘટના સીધી પાછળથી ભટકાવી દીધી. અંદાજે ઉડાડી આવવાની શંકા? 3 જણા તો હશે. એક તો આ ભાઈ અહીંયા છે ને એક એને આગળ હતો, એ વહી ગયો. બરાબર. આ ગાડીમાં કોણ કોણ હતું? ગાડીમાં 2 જણા હતા, 2 લઈ આવ્યા છે અહીંયા. 2 છોકરી ઉતરીને ભાગી ગઈ. રાજકોટમાં ફરી રફતારનો કહેર જોવા મળ્યો છે. રાજકોટ શહેરના મોવડી રોડ ઉપર મોડી રાત્રે અકસ્માત સર્જાયો છે. આ કિયા કાર ચાલક છે તેમણે જે છે પૂરપાટ ઝડપે કાર ચલાવી હતી અને 3 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. એક વ્યક્તિનું પણ મોત થયું છે. જે પ્રત્યક્ષદર્શી છે તેમનો દાવો છે કે આ કાર છે તે 120 કરતાં વધુની સ્પીડે ચાલતી હતી. કારની અંદરના દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના એરબેગ છે તે પણ ક્યાંક ખુલી ગઈ છે. ખાસ કરીને જે રીતના જોઈ શકાય કે અંદર જે છે આ કારની અંદરની એરબેગ ખુલી ગઈ છે. એટલું જ નહીં, કાર પૂરપાટ ઝડપે જતી હતી. એમના કારણે જે છે કેટલાક વાહનો પણ અડફેટે આવ્યા હતા. 3 જેટલા વાહનો છે તે અડફેટે આવ્યા હતા. અત્યારે માલવિયા પોલીસ સ્ટેશન ખાતે પણ જે છે કેટલાક લોકો પહોંચી રહ્યા છે. ખાસ કરીને આ જે રસ્તો છે તે અહીંથી જે છે તે કાર પસાર થતી હતી. મોવડી રોડ છે ત્યાંથી આ કાર છે તે જે છે આનંદ બંગલા ચોક તરફ જતી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જે દાવો કર્યો છે એ પ્રમાણે આ જે છે 100થી પણ વધુની સ્પીડે આ કાર છે તે અહીંથી પસાર થતી હતી. સામાન્ય રીતે આ રોડ છે અહીંયા જે છે કહી શકાય કે 50 જેટલી સ્પીડથી ચલાવી તો પણ અકસ્માતને આમંત્રણ આપી શકાય. ટ્રાફિકથી ધમધમતો આ રોડ છે. આ દિશા તરફથી જે છે મોવડી તરફથી કાર આવતી હોવાનું સામે આવ્યું છે અને આનંદ બંગલા ચોક એટલે કે આ દિશા તરફ જતી હતી. જે કહી શકાય કે આગળ જ જેટલા 3 જેટલા વાહનો પસાર થતા હતા તેમને વારાફરતી અડફેટે લીધા હતા, જેમાં એક વૃદ્ધ પણ અડફેટે આવ્યા હતા. એટલે કે કહી શકાય કે રાજકોટ શહેરમાં જે રફતારનો કહેર છે તે જોવા મળી રહ્યો છે. રફતારના રાક્ષસો બેલગામ બન્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો પણ માંગ કરી રહ્યા છે કે આવા જે શખ્સો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. વડોદરામાં હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે. રક્ષિત ચોરસિયાના વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સુરેશ ભરવાડ સાથે પ્રાંશુના ઘરે ગયો હતો રક્ષિત. 3 કલાક રોકાયા બાદ 3 મિત્રો બહાર નીકળ્યા અને પ્રાંશુ અને રક્ષિત બંને કારમાં બેસતા દેખાયા. રક્ષિતે જીદ કરતા કાર તેને ચલાવવા આપી હતી. સીસીટીવી સામે આવતા કેસમાં નવો વળાંક પણ આવી શકે છે. આ એ સીસીટીવી ફૂટેજ છે કે જ્યાં રક્ષિત અને
પ્રાંશુ જોવા મળી રહ્યા છે અને તે ઘરની બહાર નીકળે છે અને ત્યારબાદ ગાડી ચલાવવા માટે જાય છે તો જે રક્ષિત છે તેના દ્વારા જીદ કરવામાં આવે છે અને તે પછી ગાડી ચલાવે છે અને ત્યારબાદ ત્યાંથી નીકળે છે. આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે. આ બંને એ સીસીટીવી ફૂટેજ કે જ્યાં બંને જે મિત્રો છે તે પહેલા તો ઘરમાં એન્ટર થાય છે, પછી થોડા સમય બાદ ઘરની બહાર નીકળે છે. બીજી તરફના એ દ્રશ્યો કે જ્યાં બંને મિત્રો ઘરની બહાર નીકળે છે, રક્ષિત અને જે પ્રાંશુ છે ઘરની બહાર જાય છે, જે ગાડી ત્યાં આગળ પાર્ક કરેલી છે ગાડીમાં બેસે છે. રક્ષિત જીદ કરે છે અને તેને કાર ચલાવવામાં આપવામાં આવે છે. અરવલ્લીમાં વધુ એક ખેતરમાં આગની ઘટના બની છે. વીજવાયરના તણખા ઝરતા ખેતરમાં આગ લાગી અને આગ લાગતા ખેતરોમાં રહેલો ઘઉંનો પાક ખાક થઈ ગયો. 1 વીઘામાં પાક બળીને ખાક થયો તો આગના કારણે ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મેઘરજના કુણોલ ગામ ખેતરમાં આગની ઘટના બની હતી. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે.